ખેડા જિલ્લા કલેક્ટરની સૂચના બાદ માર્ગ અને મકાન વિભાગ હરકતમાં આવ્યું છે અને ખેડા નગરપાલિકા વિસ્તારના મુખ્ય માર્ગો પરના 100 થી વધુ દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ખેડાના બસ સ્ટેશનથી લઈને ચોકડી વિસ્તાર સુધી આ દબાણોને દૂર કરવાની કામગીરી માર્ગ મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે ખેડા નગરપાલિકા વિસ્તાર સમગ્ર જિલ્લામાં દબાણોના ગઢ તરીકે ઓળખાય છે। પહેલીવાર દબાણકારોને નોટિસો આપીને ખેડા પોલીસ અને નગરપાલિકાના સ્ટાફની મદદથી બસ સ્ટેશનને ઘેરીને કરાયેલા દબાણોને હટાવવામાં આવ્યા હતા। માર્ગ મકાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી સંપૂર્ણ દબાણો હટી ન જાય ત્યાં સુધી આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે। जैसे काले आपने मौखिक सूचना पोलीस स्टाफ સાથે અને નગરપાલિકા સાથે રાખીને આપેલી આ કામગીરી કેટલા દિવસ રહેવાની? 2 દિવસ માટે આ કામગીરી ચાલુ જ રહેશે। ત્યાંથી રોડ પરથી દબાણો હટશે નહીં ત્યાંથી 100 જેવા એકમો છે રોડ દબાણમાં। જયારે કાલે આપણે મૌખિક સૂચના પોલીસ સ્ટાફ સાથે અને નગરપાલિકા સાથે રાખીને આપેલી આ કામગીરી કેટલા દિવસ રહેવાની? 2 દિવસ માટે આ કામગીરી ચાલુ જ રહેશે। ત્યાંથી રોડ પરથી દબાણો હટશે નહીં ત્યાંથી 100 જેવા એકમો છે રોડ દબાણમાં। જયારે કાલે આપણે મૌખિક સૂચના પોલીસ સ્ટાફ સાથે અને નગરપાલિકા સાથે રાખીને આપેલી આ કામગીરી કેટલા દિવસ રહેવાની? 2 દિવસ માટે આ કામગીરી ચાલુ જ રહેશે। ત્યાંથી રોડ પરથી દબાણો હટશે નહીં ત્યાંથી 100 જેવા એકમો છે રોડ દબાણમાં।